નમસ્કાર વિદ્યાર્થીઓ, વાત કરીએ પ્રકરણ 14 સંભાવના. સંભાવનામાંથી હવે વિદ્યાર્થીઓ વાત કરીશું આજના આ લેક્ચરની અંદર 3 ગુણના પ્રશ્નોની. એટલે કે સંભાવના પ્રકરણમાંથી જે 3 માર્ક્સના પ્રશ્નો બોર્ડમાં પૂછાય છે એવા જ પ્રશ્નો અને સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો અને ઉદાહરણના પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ આજનો પહેલો પ્રશ્ન. સંભાવનામાંથી આપણે પહેલો પ્રશ્ન છે, એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે છે. તે લખોટી સફેદ, ભૂરી, લાલ હોય કે ભૂરી અથવા લાલ હોય તેની સંભાવના શોધવાની છે. વિદ્યાર્થીઓ, આ દાખલો જૂન 2024 અને માર્ચ 2026માં ગુજરાત બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવ્યો હતો. ઉપરાંત આ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 8 છે. ઉદાહરણ 8માં તમને 3 પ્રશ્નો આપેલા છે. અહીંયા આગળ એક ચોથો પ્રશ્ન લીધો છે, એટલે કે આ પ્રશ્ન 4 માર્ક્સમાં પણ પૂછી શકાય છે, કારણ કે અહીં 4 પ્રશ્નોની સંભાવના મેળવવાની છે. વિદ્યાર્થીઓ, દાખલો ખૂબ જ સરળ છે. સૌપ્રથમ વાત કરીશું ડબ્બાની અંદર કઈ કઈ લખોટીઓ છે તેની વાત. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપશો, ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. એટલે કે લખોટીઓની કુલ સંખ્યા 3 અને 2 5, 5 ને 4 9 રહે છે. એટલે કે મારી પાસે પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એસ, પ્રયોગના કુલ પરિણામને આપણે નંબર ઓફ એસ વડે દર્શાવીશું તો એ થશે 9. નંબર ઓફ એટલે નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા વિદ્યાર્થીઓ, એટલે પ્રયોગના કુલ પરિણામોને નંબર ઓફ એસ વડે જ દર્શાવજો, એ 9 રહે છે. પહેલી ઘટનાની વાત કરું વિદ્યાર્થીઓ, આપણો પહેલો પ્રશ્ન છે કે પસંદ કરેલ લખોટી સફેદ હોય. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામની વાત કરું વિદ્યાર્થીઓ, તો સફેદ લખોટીઓની સંખ્યા 2 છે, એટલે કે 2 સફેદ લખોટી છે. માટે ઘટના એની સંભાવના બરાબર ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ આપણી પાસે 2 સફેદ લખોટીઓ છે અને કુલ લખોટીઓની સંખ્યા 9 છે. એટલે કે પહેલા પ્રશ્નનો જવાબ 2/9 મળી જાય છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આપણો બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે, પસંદ કરેલ લખોટી ભૂરી હોય. તો વિદ્યાર્થીઓ, ડબ્બામાં ભૂરી લખોટીઓની સંખ્યા કેટલી છે? 3. એટલે કે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ બી 3 લખવાના છે. ઘટના બીની સંભાવના બરાબર ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. અહીં આગળ વિદ્યાર્થીઓ ભૂરી લખોટીઓની સંખ્યા 3 છે અને કુલ લખોટીઓ આપણી પાસે 9 છે. 3 એકુ 3 અને 3 તાલી 9, એટલે કે 1/3 એ આપણા બીજા પ્રશ્નનો જવાબ રહે છે. વાત કરીએ ત્રીજો પ્રશ્ન, એટલે કે ઘટના સી. તો ઘટના સી માં પસંદ કરેલ લખોટી લાલ હોય. તો વિદ્યાર્થીઓ, ડબ્બામાં લાલ લખોટીની સંખ્યા 4 છે. એટલે કે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ 4 તમે લખી શકશો, લાલ લખોટીની સંખ્યા 4 હોવાથી. માટે ઘટના સી ની સંભાવના બરાબર ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. અહીં આગળ ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ લાલ લખોટીની સંખ્યા 4 છે અને કુલ લખોટીઓની સંખ્યા ડબ્બામાં 9 છે, એટલે 4/9 એ આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ છે. વાત કરીએ વિદ્યાર્થીઓ ઘટના ડી. પસંદ કરેલ લખોટી ભૂરી અથવા લાલ હોય. તો વિદ્યાર્થીઓ, ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ તો ભૂરી લખોટીઓની સંખ્યા 3 છે અને લાલ લખોટીઓની સંખ્યા 4 છે, એટલે 3 અને 4 7 એ ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો થશે. માટે ઘટના ડી ની સંભાવના બરાબર ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ એટલે કે નંબર ઓફ ડી છેદમાં પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એસ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ નંબર ઓફ ડી એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ કેટલા છે? 7. અને ડબ્બામાં કુલ લખોટીઓની સંખ્યા 9 હોવાથી ચોથા પ્રશ્નનો જવાબ મને 7/9 મળી જાય છે. તો વિદ્યાર્થીઓ, આવો પ્રશ્ન તમને 3 માર્ક્સમાં પણ પૂછી શકાય અને 4 પ્રશ્નો આપે તો એ 4 માર્ક્સમાં પણ પૂછી શકાય છે. હવે વાત કરીએ આપણા બીજા દાખલાની. બીજા દાખલાની રકમ વાંચી લઉં વિદ્યાર્થીઓ. બીજો દાખલો એ સ્વાધ્યાય 14.1 નો 9મો દાખલો છે, એટલે કે પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો 9મો પ્રશ્ન છે, જે મેં 2021માં પૂછવામાં આવ્યો હતો. બોર્ડના નમૂના પ્રશ્નો દાખલો છે. માર્ચ 2025માં પૂછવામાં આવ્યો હતો, જૂન 2025માં પૂછવામાં આવ્યો હતો, સાથે સાથે માર્ચ 2022માં પણ પૂછવામાં આવ્યો હતો. કહેવાનો અર્થ વિદ્યાર્થીઓ, પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યનો આ દાખલો કહેવાય. તમારે એને ખાસ ધ્યાન પર લેવાનો છે. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ
અને 4 લીલી લખોટીઓ આપેલી છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવેલ છે. તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના શોધવાની છે. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ પેટીમાં લખોટીઓની સંખ્યાની વાત કરું તો 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે. કહેવાનો અર્થ લખોટીઓની કુલ સંખ્યા 5 ને 8 13, 13 ને 4 17 રહે છે. એટલે મારી પાસે પ્રયોગના કુલ પરિણામ મને 17 મળે છે. એટલે નંબર ઓફ એસ મેં 17 લખી દીધા છે. ઘટના એ આપણો પહેલો પ્રશ્ન છે. બહાર કાઢેલ લખોટી લાલ હોય તો વિદ્યાર્થીઓ લાલ લખોટીઓની સંખ્યા કેટલી છે? 5. એટલે કે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો 5 લાલ લખોટીઓ હોવાથી નંબર ઓફ એ તમે 5 લખી શકશો. માટે ઘટના એ ની સંભાવના ઘટના એ ના સાનુકૂળ પરિણામ એટલે કે નંબર ઓફ એ છેદમાં પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એસ. તો ઘટના એ ના સાનુકૂળ પરિણામ 5 લાલ લખોટીઓ છે અને કુલ લખોટીઓની સંખ્યા કેટલી છે? 17. એટલે આપણા પહેલા પ્રશ્નનો જવાબ છે 5/17. હવે વિદ્યાર્થીઓ વાત કરીશું બીજો પ્રશ્ન. બીજો આપણો પ્રશ્ન હતો ઘટના બી લઈએ કે બહાર કાઢેલ લખોટી સફેદ હોય તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો સફેદ લખોટીઓની સંખ્યા 8 છે. એટલે નંબર ઓફ બી 8 લખેલ છે. માટે ઘટના બી ની સંભાવના ઘટના બી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો અને છેદમાં પ્રયોગના કુલ પરિણામો. તો ઘટના બી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો એટલે કે સફેદ લખોટીઓની સંખ્યા 8 છે ને કુલ લખોટી 17 હોવાથી આપણને બીજા પ્રશ્નનો જવાબ 8/17 મળી જાય છે. હવે વાત કરીશું ત્રીજો પ્રશ્ન એટલે આપણે ઘટના સી ની વાત કરું તો બહાર કાઢેલ લખોટી લીલી ન હોય તો વિદ્યાર્થીઓ બહાર કાઢેલ લખોટી લીલી ન હોય તો લીલી સિવાયની જે લખોટીઓ છે એની વાત કરીશું. તો બહાર કાઢેલ લખોટી લાલ હશે અથવા તો સફેદ હશે. માટે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો તો વિદ્યાર્થીઓ લાલ લખોટીઓની સંખ્યા પેટીમાં 5 છે અને સફેદ લખોટીઓની સંખ્યા 8 છે. એટલે 8 અને 5 13 લખોટીઓ થશે. એટલે કે ઘટના સી માં આપણે સાનુકૂળ પરિણામો 13 લખોટીઓ મેળવી લીધી છે. માટે ઘટના સી ની સંભાવના બરાબર ઘટના સી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ અને પ્રયોગના કુલ પરિણામ. તો ઘટના ઉદ્ભવવાના મારી પાસે સાનુકૂળ પરિણામો કેટલા છે? 13 અને પેટીમાં કુલ લખોટીઓની સંખ્યા 17 છે. એનો અર્થ કે ઘટના સી ની સંભાવના મને 13/17 મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ બીજો દાખલો પરીક્ષાલક્ષી છે. ધ્યાનથી તમારે આ વિડીયો સમજવાનો છે. હવે વાત કરીશ ત્રીજા પ્રશ્નની. ત્રીજા પ્રશ્ન એ જુલાઈ 2023 પૂછવામાં આવ્યો છે. એક થેલામાં 3 લાલ, 5 કાળા અને 7 સફેદ દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢવામાં આવેલ દડો લાલ હોય, કાળો હોય અને સફેદ ન હોય તેની સંભાવના શોધવાની છે. તો પહેલા તો થેલામાં વિદ્યાર્થીઓ કયા કયા દડા છે? 3 લાલ દડા, 5 કાળા દડા અને 7 સફેદ દડા. એટલે દડાની કુલ સંખ્યા થેલામાં 3 ને 5 8, 8 ને 7 15 રહે છે. પ્રયોગના કુલ પરિણામ તમે નંબર ઓફ એસ 15 લખી શકશો. ઘટના એ આપણો પહેલો પ્રશ્ન બહાર કાઢેલ દડો લાલ હોય તો વિદ્યાર્થીઓ લાલ દડાની સંખ્યા 3 હોવાથી ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો નંબર ઓફ એ તમે 3 લખી શકશો. માટે ઘટના એ ની સંભાવના બરાબર ઘટના એ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો ઘટના ઉદ્ભવવાના મારા સાનુકૂળ પરિણામો 3 છે અને કુલ અહીં આગળ 15 પરિણામો છે. એટલે 3 એકુ 3, 3 પચ્યા 15, 3 3 દૂર કરતા 1 પંચમાંશ મને મળી જાય છે. એનો અર્થ કે આપણો પહેલો પ્રશ્ન બહાર કાઢેલ દડો લાલ હોય તેની સંભાવના 1 પંચમાંશ રહે છે. હવે વાત કરીએ આપણો બીજો પ્રશ્ન હતો કે બહાર કાઢેલ દડો કાળા રંગનો હોય તો વિદ્યાર્થીઓ ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ તો કાળા દડાની સંખ્યા કેટલી આપેલી છે? 5. એટલે કે નંબર ઓફ બી 5 લેવાના છે. માટે ઘટના બી ની સંભાવના બરાબર ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ એટલે કે નંબર ઓફ બી અપોન પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એસ. તો નંબર ઓફ બી કુલ મારી પાસે અહીં આગળ 5 કાળા દડા છે અને કુલ દડાની સંખ્યા 15 છે. તો 5 એકુ 5, 5 તાલી 15, 5 5 દૂર થતા 1/3 મને મળશે. હવે વાત કરું વિદ્યાર્થીઓ ઘટના સી. ઘટના સી માં પસંદ કરેલ દડો સફેદ ન હોય અર્થાત પસંદ કરેલ દડો લાલ અથવા તો કાળા રંગનો
હોવો જોઈએ. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો, તો આપણે સફેદ દડો નથી લેવાનો, તો પેટીમાંથી કયા દડા પસંદ કરવાના? 3 લાલ દડા અને 5 કાળા દડા. એટલે ટોટલ કેટલા દડા પસંદ કરી શકાય? 3 અને 5 8 દડા. માટે ઘટના સી ની સંભાવના એટલે કે ઘટના સી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો વિદ્યાર્થીઓ આપણા સાનુકૂળ પરિણામ 8 છે અને પ્રયોગના કુલ પરિણામ એટલે કુલ દડાની સંખ્યા 15 છે. તો આ આપણો જવાબ થશે. વાત કરીએ વિદ્યાર્થીઓ હવે ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન એ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 13 માર્ચ 2025 માં પૂછવામાં આવ્યો છે, જુલાઈ 2023 માં પૂછવામાં આવ્યો છે, જૂન 2024 માં પૂછવામાં આવેલો પ્રશ્ન છે. તો સૌપ્રથમ આપણે રકમ જોઈ લઈએ વિદ્યાર્થીઓ. ખૂબ જ સહેલો દાખલો છે અને હમણાં જ માર્ચ 2026 માં પણ આ દાખલો પૂછવામાં આવેલ છે, પણ એ 4 માર્ક્સમાં પૂછવામાં આવેલ છે. તો આપણે 4 માર્ક્સના લેક્ચરની અંદર એની ચર્ચા આ દાખલાની ફરી એક વખત કરવાના છે વિદ્યાર્થીઓ. તો શરૂઆત કરીએ આપણે દાખલો ચોથો. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તો કેટલીક ઘટના આપેલી છે, એની સંભાવના શોધવાની છે. પહેલો ક્વેશ્ચન છે પાસા પરના અંકોનો સરવાળો 13 હોય. બીજો પ્રશ્ન પાસા પર સમાન અંકો હોય. ત્રીજો પ્રશ્ન પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ હોય. તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો દાખલો છે, થોડું કંઈ ધ્યાન આપશો તો આ દાખલો તમને કમ્પ્લીટ આવડશે. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાસાને ઉછાળવાની વાત કરેલી છે, તો બે પાસાને ઉછાળવાના છે. તો પહેલી વખત ઉછાળું તો 1 2 3 4 5 6 ઘટકો મળે. એ જ રીતે બીજા પાસાને ઉછાળું તો પણ 1 2 3 4 5 6 ઘટકો મળે છે. અહીં બે પાસાને ઉછાળવાની વાત કરેલી છે. તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ તો આપણે ક્રમયુક્ત જોડ તૈયાર કરવાની છે. આના 6 ઘટક છે ને આના 6 ઘટક છે, એટલે ટોટલ 36 ઘટકો આપણે લખેલ છે. તો વિદ્યાર્થીઓ પહેલા 1 ની આ બધા સાથે પેર બનાવી દઉં. 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. એટલે કે 1 ની આ બધા સાથે જોડ બનાવવાની જે આપણે અહીં લખેલી છે. હવે વિદ્યાર્થીઓ 2 ની બધા સાથે જોડ બનાવો તો બોલો 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6. એટલે આ ઘટકો આપણને મળશે. 3 ની જોડ 3 1 3 2 3 3 3 4 3 5 3 6. એટલે આ 3 ની લાઈન મળી ગઈ. એ જ રીતે વિદ્યાર્થીઓ 4 ની લાઈન બનાવો 4 1 4 2 4 3 4 4 4 5 4 6. 5 ની બધા સાથે જોડ બનાવો 5 1 5 2 5 3 5 4 5 5 5 6. 6 ની આ બધા સાથે જોડ બનાવો 6 1 6 2 6 3 6 4 6 5 6 6. તો વિદ્યાર્થીઓ કહેવાનો અર્થ અહીં આગળ ટોટલ મને કેટલા ઘટકો મળ્યા? 36. એટલે પ્રયોગના કુલ પરિણામ આપણને અહીં આગળ 36 મળે છે. હવે વાત કરીશું આપણે ઘટના શોધવાની. તો વિદ્યાર્થીઓ પહેલી ઘટનાની વાત કરું. પહેલી ઘટના વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછ્યો છે આપણને, ખૂબ જ સહેલો પ્રશ્ન છે કે પાસા પરના અંકોનો સરવાળો 13 થવો જોઈએ. તો વિદ્યાર્થીઓ આપણી છેલ્લી પેર કઈ હતી? 6 6. તો 6 ને 6 કેટલા થાય? 12. એનો અર્થ કે 13 સરવાળો શક્ય જ નથી. એનો અર્થ કે ઘટના એ અશક્ય ઘટના છે ને અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય? 0. એનો અર્થ કે પહેલા પ્રશ્નનો જવાબ 0 રહે છે. બીજો પ્રશ્ન છે એને આપણે ઘટના બી તરીકે લઈએ. પાસા પર સમાન અંકો મળે. તો વિદ્યાર્થીઓ પાસા ઉપર સમાન અંક એટલે કયા? 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો એટલે ઘટના બી ના સાનુકૂળ પરિણામ નંબર ઓફ બી 6 રહે છે. માટે ઘટના બી ની સંભાવના બરાબર ઘટના બી ના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો મારી પાસે સાનુકૂળ પરિણામની સંખ્યા 6 છે અને પ્રયોગના કુલ પરિણામની સંખ્યા 36 છે. તો વિદ્યાર્થીઓ છેદુરાઓ 6 1 6 6 6 36 એટલે 1/6 આપણો જવાબ મળી જાય છે. વાત કરીએ વિદ્યાર્થીઓ ચોથો દાખલો. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તો નીચે આપેલી ઘટનાની સંભાવના શોધો. પાસા પરના અંકોનો સરવાળો 13 હોય, પાસા પર સમાન અંકો હોય અને પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ હોય. તો આ પ્રશ્ન એ ઉદાહરણ નંબર 13 છે. માર્ચ 2025 માં પૂછવામાં આવ્યો હતો અને જુલાઈ 2023 માં ઉપરાંત જૂન 2024 માં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ વાત કરેલી છે બે પાસાને ઉછાળવાની. તો જો બે પાસાને ઉછાળવામાં આવે તો મળતો નિદર્શ અવકાશ પાસાને એક વખત ઉછાળીએ તો 1 2 3 4 5 6 મળે
અને પાસાને બીજા પાસાને પણ આપણે ઉછાળીએ તો 1 2 3 4 5 6 મળશે એટલે કે અહીં આગળ બે પાસા ઉછાળવાના છે, એક ભૂરો અને એક રાખોડી. તો વિદ્યાર્થીઓ અહીં આગળ પહેલા 1 ની આપણે ક્રમયુક્ત જોડ બનાવી દઈશે એટલે 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6 એટલે 1 ની આપણે ક્રમયુક્ત જોડ બનાવી દીધી. હવે વાત કરીશ 2 ની, તો 2 ની ક્રમયુક્ત જોડો 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6 એટલે 2 ની ક્રમયુક્ત જોડ તૈયાર કરી. 3 ની ક્રમયુક્ત જોડ 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6 એ 3 ની ક્રમયુક્ત જોડ થશે. 4 ની ક્રમયુક્ત જોડ 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 રહે છે, જે આપણે અહીં આગળ લખેલ છે. 5 ની ક્રમયુક્ત જોડ 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. 6 ની ક્રમયુક્ત જોડ 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 આપણે લખી દીધી છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ પ્રયોગના કુલ પરિણામ તમે જોશો તો મને 36 મળે છે, એટલે નંબર ઓફ એસ આપણે 36 લખી દીધા છે. પહેલી ઘટનાની વાત કરું તો પહેલી ઘટના છે પાસા પરના અંકોનો સરવાળો 13 હોય. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે છેલ્લી આપણી ક્રમયુક્ત જોડ 6 6 છે, તો 6 અને 6 નો સરવાળો 12 થાય. એનો અર્થ કે અહીંયા આગળ કોઈ પણ એવી ક્રમયુક્ત જોડ નથી કે જેના પાસા પરના અંકોનો સરવાળો કરવાથી આપણને 13 મળે. કહેવાનો અર્થ આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે એક અશક્ય ઘટનાનો છે. એનો અર્થ કે પાસા પરના અંકોનો સરવાળો 13 થવાનો નથી. તો આપેલ ઘટના એ અશક્ય ઘટના છે ને અશક્ય ઘટનાની સંભાવના 0 રહે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ ઘટના બી. ઘટના બી છે પાસા ઉપર સમાન અંકો મળે એટલે કે બી બરાબર તમે 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6 લખી શકશો. એટલે કે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો આપણને કેટલા મળશે? 6. માટે ઘટના બી ની સંભાવના ઘટના બી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામો આપણા 6 છે અને પ્રયોગના કુલ પરિણામ 36 છે. 6 એકુ 6 અને 6 છંગ 36 એટલે 1/6 આપણને જવાબ મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ ઘટના સી. પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ હોય. તો આપણે જે 1 1 થી 6 6 સુધીની જે આપણે પેર તૈયાર કરેલી છે વિદ્યાર્થીઓ, એમાં આપણે ગુણાકાર કરવાનો અને એ અંકોનો ગુણાકાર યુગ્મ એટલે બેકી સંખ્યા થવો જોઈએ. તો પહેલી પેરની વાત કરું વિદ્યાર્થીઓ, તો પહેલી પેર આપણી 1 1 છે. તો 1 અને 1 નો ગુણાકાર વિદ્યાર્થીઓ 1 થાય એટલે 1 1 ને આપણે અહીંયા આગળ લખવાના નથી. 1 અને 2 નો ગુણાકાર 2 થાય એટલે એ યુગ્મ સંખ્યા છે. 1 3 નહીં લખાય, 1 ને 3 નો ગુણાકાર 3 થાય એટલે 1 2 1 4 1 6 લખાશે. 2 ની આખી પેર લખાશે કારણ કે 2 એકુ 2 2 દુ 4 2 તાલી 6 2 ચોક 8 2 50 10 અને 2 છંગ 12 બધી યુગ્મ સંખ્યા છે. એ જ રીતે વિદ્યાર્થીઓ 3 ની પેરની વાત કરું તો 3 એકુ 3 એટલે 3 1 લખાશે નહીં, એટલે 3 2 લખવા, 3 4 અને 3 6 લખવાના છે. ફરી એક વખત 4 ની આખી પેર તમારે લખવાની છે વિદ્યાર્થીઓ. 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6. 5 ની વાત કરું તો 5 1 લખાશે નહીં, 5 એકુ 5 થાય જે અયુગ્મ સંખ્યા છે એટલે આપણે 5 2 5 4 અને 5 6 લખવાના રહે છે. 6 ની આખી લાઈન લખવાની છે. 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 જેનો ગુણાકાર તમે કરશો તો એ યુગ્મ સંખ્યા મળશે. ઘટના ઉદ્ભવવાના મારા સાનુકૂળ પરિણામો અહીંયા આગળ કુલ પરિણામ મને 27 મળી જાય છે. એટલે કે ઘટના સી ની સંભાવના શોધવા માટે P of C બરાબર લખીશું ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ એટલે નંબર ઓફ સી અપોન પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એસ. તો નંબર ઓફ સી આપણો 27 છે, નંબર ઓફ એસ 36 છે. 3 નવા 27 અને 9 ચોક 36, 9 9 કટ કરતા 3/4 આપણને મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ એક પરીક્ષાલક્ષી દાખલો છે. આ દાખલો હમણાં માર્ચ 2026 માં પણ પૂછવામાં આવ્યો હતો, પરંતુ તે 4 પ્રશ્નોમાં પૂછવામાં આવ્યો હતો, જેની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ પાંચમો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન એ જૂન 2024 માં પૂછવામાં આવ્યો હતો. બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામ લખો. પાસા ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય અને 12 થી નાનો હોય તો તેની સંભાવના શોધો. આ પ્રશ્ન આપણને જૂન 2024 માં પૂછવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ ફરી એક વખત બે પાસાને ઉછાળવાની વાત કરેલ છે
એટલે ફરી પાછા આપણે 1 થી 6 ઘટકો પાસાને એક વખત ઉછાળવાનું છે, એટલે કે 1 થી 6 લખીશું, બીજો એક પાસો ઉછાળવાનો છે, 1 થી 6 ઘટકો લખીશું. તો વિદ્યાર્થીઓ અહીં ક્રમયુક્ત જોડ 1 ની આ બધા સાથે જોડ બનાવી દો, એટલે 1 1 થી 1 6 લખો. 2 ની તમે આ બધા સાથે જોડ બનાવો એટલે 2 1 થી 2 6 સુધીની લખવાની. 3 ની જોડ 3 1 થી 3 6 સુધીની લખવાની. 4 ની જોડ 4 1 થી 4 6 સુધીની લખવી. 5 ની જોડ 5 1 થી 5 6 સુધીની લખવી. 6 ની જોડ 6 1 થી 6 6 સુધીની લખવાની છે. એટલે કે અહીંયા આગળ પ્રયોગના કુલ પરિણામ મને 36 મળી જાય છે. નંબર ઓફ એસ 36. ઘટના એ પાસા પરના અંકોનો સરવાળો 8 હોય. તો વિદ્યાર્થીઓ આપણે આ જે બધી પેર લખેલી છે એમાં 8 સરવાળો થતી હોય એવી પેર તમારે શોધી કાઢવાની. તો 2 અને 6 નો સરવાળો 8 થાય એટલે પહેલી પેર આવશે 2 6. 3 અને 5 એનો સરવાળો 8 થાય. 4 અને 4 નો સરવાળો 8 થાય. 5 અને 3 નો સરવાળો 8 થાય. 6 અને 2 નો સરવાળો 8 થાય. એટલે કુલ મને કેટલી ક્રમયુક્ત જોડ મળશે? 5. તો વિદ્યાર્થીઓ હવે આપણે પ્રશ્નમાં આગળ વધીએ. ઘટના એ પાસા પરના અંકોનો સરવાળો 8 હોય. તો હમણાં જ આપણે લખ્યું 2 6 3 5 4 4 5 3 અને 6 2. એટલે કે ઘટના ઉદ્ભવવાના મારા સાનુકૂળ પરિણામો અહીંયા આગળ 5 છે. હવે ઘટના એ ની સંભાવના એટલે ઘટના એ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામો 5 છે અને કુલ પરિણામો 36 છે. એટલે 5/36 આ દાખલાનો જવાબ છે. ઘટના બી પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેથી નાનો હોય. તો વિદ્યાર્થીઓ આપણી પહેલી ક્રમયુક્ત જોડ કઈ? 1 અને 1. તો 1 અને 1 નો સરવાળો કેટલો થાય? 2. છેલ્લી જોડ કઈ? 6 6. તો 6 અને 6 નો સરવાળો કેટલો થાય? 12. એનો અર્થ કે 1 1 થી 6 6 સુધીની તમામ ક્રમયુક્ત જોડ અહીં આગળ તમારે લખવાની રહે છે. એટલે બી ના સભ્યો 1 1 1 2 થી 6 6 સુધીના એટલે કે 36 36 ઘટક તમે અહીં આગળ લખી શકો છો. કારણ દરેકે દરેક ક્રમયુક્ત જોડનો સરવાળો 12 કે 12 કરતા નાનો થશે. તો વિદ્યાર્થીઓ ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ કુલ કેટલા મળશે? 36. માટે ઘટના બી ની સંભાવના એટલે ઘટના બી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ એટલે કે 36/36 લખવાથી 1 મળે છે. કહેવાનો અર્થ કે આ જે ઘટના છે એ ઘટના બી એ એક ચોક્કસ ઘટના છે અને ચોક્કસ ઘટનાની સંભાવના આપણને કેટલી મળશે? 1 મળશે. વાત કરીએ વિદ્યાર્થીઓ છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન એ માર્ચ 2024 અને ઓગસ્ટ 2020 માં પૂછવામાં આવ્યો છે અને તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો તે 15મો દાખલો છે. એટલે કે 14.1 નો 15મો દાખલો છે. વિદ્યાર્થીઓ 5 ચોકટના પત્તા આપેલા છે. એક દસ્સો છે, એક ગુલામ છે, રાણી છે, રાજા છે અને એકો. આ 5 પત્તા આપણને આપેલા છે. વિદ્યાર્થીઓ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. એક પત્તાની યાદચ્છિક પસંદગી કરવાની છે. તો પહેલો પ્રશ્ન છે પત્તું રાણીનું હોય તેની સંભાવના શોધો. બીજો પ્રશ્ન, જો રાણીને કાઢી એક બાજુએ રાખી મૂકવામાં આવે એટલે એક બાજુએ મૂકી દેવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવતા તે એકો હોય અને રાણી હોય તેની સંભાવના શોધવાની છે. તો વિદ્યાર્થીઓ આ દાખલો 2 વિકલ્પમાં છે એટલે કે આ તમને 4 માર્ક્સમાં પણ દાખલો પૂછી શકાય છે. તો વિદ્યાર્થીઓ આપણે પહેલા ક્વેશ્ચનની વાત કરીશું. તો ખૂબ સહેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન આપજો. 5 ચોકટના પત્તા દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો એટલે કુલ આપણી પાસે 5 પત્તા છે. આ જ 5 પત્તાને રિલેટેડ તમારે આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ કુલ પત્તા આપણી પાસે 5 હોવાથી પ્રયોગના કુલ પરિણામ તમારે 5 જ લખવાના એટલે નંબર ઓફ એસ 5 રહે છે. પ્રશ્ન છે ખેંચેલું પટ્ટું રાણી હોય. તો વિદ્યાર્થીઓ રાણી આમાં તમે જોશો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરે. 52 પત્તામાં 4 રાણી હોય પરંતુ અહીં આગળ આપણને પરિસ્થિતિ 5 પત્તાની જ છે. તો એમાં રાણીની સંખ્યા કેટલી છે? 1 જ છે. એટલે કે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ 1 લખી શકશો. ખેંચેલું પટ્ટું રાણી, રાણી 1 હોવાથી ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ 1 લખવાના છે. ઘટના એની સંભાવના ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 1 છે અને કુલ પરિણામ આપણા 5 છે એટલે 1/5 આપણો જવાબ રહે છે. વિદ્યાર્થીઓ હવે વાત કરીશ વિકલ્પ 2. વિકલ્પ 2 માં કીધું છે કે હવે જે રાણી છે એને કાઢીને એક સાઈડ ઉપર આપણે મૂકી દેવાની છે. તો વિદ્યાર્થીઓ મારી પાસે કુલ 5 પત્તા હતા.
5 પત્તામાંથી રાણીને આપણે સાઈડ ઉપર રાખી લઈએ તો આપણી પાસે હવે કેટલા પત્તા વધે છે? 4 પત્તા વધે છે. તો વિદ્યાર્થીઓ વિકલ્પ 2 માં પ્રયોગના કુલ પરિણામ હવે કેટલા થઈ જશે? 4, કારણ રાણીને આપણે સાઈડ ઉપર મૂકી દેવાની છે. ને હવે આપણે બધી ઘટના બનાવીએ તો ફરી પાછી વિદ્યાર્થીઓ 2 ઘટના અહીં આગળ બનશે. પહેલી ઘટના એટલે કે આપણો પહેલો પ્રશ્ન છે, ખેંચેલું પત્તું એકો હોય. તમને અહીં આગળ 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે ખેંચેલું પત્તું એકો હોય અને ખેંચેલું પત્તું રાણી હોય તેની સંભાવના શોધવાની છે. તો વિદ્યાર્થીઓ શરૂઆત કરીએ હવે આ પ્રશ્નની. ખેંચેલું પત્તું એકો હોય તો વિદ્યાર્થીઓ મારી પાસે કુલ 5 પત્તા હતા. એ 5 પત્તામાં એકો એક જ છે. આપણી પાસે કુલ કેટલા પત્તા હતા? 5. એક દસ્તો છે, એક ગુલામ છે, એક રાણી છે, એક રાજા છે અને એક એકો છે. તો એમાં વિદ્યાર્થીઓ ખેંચેલું પત્તું એકો હોય એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ 1. ઘટના બી ની સંભાવના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ કેટલા? એકો એક જ છે અને કુલ પત્તા કેટલા છે વિદ્યાર્થીઓ? 4 છે. કારણ કે રાણીને આપણે બાજુ પર મૂકી દીધી એટલે 4 પત્તા વધ્યા છે એટલે 1/4 લખેલા છે. ઘટના સી ની વાત કરું વિદ્યાર્થીઓ એટલે કે આગળનો જે પ્રશ્ન પૂછ્યો છે કે ખેંચેલું પત્તું રાણી હોય. વિદ્યાર્થીઓ આપણી પાસે 5 પત્તા હતા, એમાંથી રાણીને કાઢીને બાજુ પર મૂકી દીધી એટલે આપણી પાસે 4 પત્તા વધ્યા. તો હવે એ 4 પત્તામાં ખેંચવાનું છે પત્તું રાણીનું. તો વિદ્યાર્થીઓ એ તો અશક્ય કહેવાય, કારણ કે ઓલરેડી એક પત્તું રાણીનું હતું તે આપણે કાઢીને બહાર મૂકી દીધું છે. તો હવે રાણીના એક પણ પત્તા રહેવાના નથી. 4 પત્તાઓ જે છે એમાં એક દસ્તો રહેશે, એક ગુલામ રહેશે, એક રાજા રહેશે ને એક એકો રહેશે. એટલે કે રાણીનું પત્તું છે નહીં. તો પછી રાણીનું પત્તું ખેંચવામાં આવે તો એ કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના કહેવાય. અશક્ય ઘટનાની સંભાવના 0 રહે છે. ઘટના સી એ અશક્ય ઘટના છે, માટે અશક્ય ઘટનાની સંભાવના 0 રહે છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આપણો 7મો પ્રશ્ન. 7મા પ્રશ્નમાં એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે તો તેના શક્ય કુલ પરિણામ લખવાના અને 2 ઘટના આપેલી છે એની સંભાવના શોધવાની છે. વધુમાં વધુ 2 છાપ મળે, 3 વખત સમાન પરિણામ મળે. આ પ્રશ્ન તમને જૂન 2025માં પૂછવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો પ્રશ્ન છે. અહીં આગળ 1 રૂપિયાના સિક્કાને કેટલી વાર ઉછાળવાનો છે? 3 વખત. તો વિદ્યાર્થીઓ નિદર્શ અવકાશ લખવું એટલે S બરાબર સિક્કાને 1 વખત ઉછાળીએ તો HT, આમ 3 વખત ઉછાળવું છે 3 વખત HT લખી દો. આ HT રવા દો અને ક્રમયુક્ત જોડ બનાવો. HH, HT, TH, TT. તો વિદ્યાર્થીઓ હવે આ જે HT છે એની ફરી પાછી આ બધા સાથે જોડ બનાવો. HHH, HHT, HTH, HTT. તે જ રીતે THH, THT, TTH અને TTT. કહેવાનો અર્થ કે પ્રયોગના કુલ પરિણામો કેટલા છે? 8. એટલે નંબર ઓફ S તમે 8 લખી શકશો. વાત કરીશું ઘટના A ની. તો વિદ્યાર્થીઓ આપણી ઘટના A એમાં એવો પ્રશ્ન પૂછ્યો છે કે વધુમાં વધુ 2 છાપ મળે. એટલે કે 2 કરતા વધારે છાપ હોવી ના જોઈએ. 2 કરતા ઓછી હશે એટલે કે 1 હશે કે નહીં હોય છાપ તો પણ ચાલશે, પરંતુ 2 કરતા વધારે છાપ ન જોઈએ. તો વિદ્યાર્થીઓ આપણો પહેલો ઘટક કયો છે? HHH. તેમાં તો 3 છાપ છે એટલે આ ઘટક નહીં ચાલે. એના સિવાયના બાકીના 7 ઘટક તમારે લખવાના છે, જે અહીં મેં લખેલા છે. HHT, HTH, HTT, THH, THT, TTH અને TTT. તો ઘટના ઉદ્ભવવાના આપણા સાનુકૂળ પરિણામો કેટલા છે? 7. તો વિદ્યાર્થીઓ ઘટના A ની સંભાવના, ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો આપણા સાનુકૂળ પરિણામો 7 છે અને કુલ પરિણામો કેટલા છે? 8. એટલે કે આ પ્રશ્નનો જવાબ 7/8 રહે છે. હવે વાત કરું વિદ્યાર્થીઓ આપણો બીજો પ્રશ્ન. બીજી ઘટના જે છે એમાં લખેલું છે કે 3 વખત સમાન પરિણામ મળે. એટલે કે 3 H મળે અને 3 T મળે. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ આપણી પાસે કેટલા ઘટકો એવા મળશે કે જેમાં સમાન પરિણામ છે? 2 જ ઘટક મળે છે. એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ B 2 લખી શકશો. માટે ઘટના B ની સંભાવના, ઘટના B ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામો આપણા 2 છે અને કુલ પરિણામો કેટલા હતા? 8. 2 × 2 અને 2 × 8, 2 કટ કરો 1/4. એટલે આ ઘટનાની સંભાવના આપણને કેટલી મળે છે? 1/4. તો વિદ્યાર્થીઓ
આ વાત કરી આપણે સંભાવના પ્રકરણના કુલ 7 દાખલાની ચર્ચા કરી છે ને આ દરેકનો ગુણભાર 3 રહે છે. હા, આમાં એક એક પ્રશ્ન જો એડ કરવામાં આવે તો આ દરેક દાખલા 4 ગુણના પણ થઈ શકે છે. તો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 4 માર્ક્સના સંભાવનાના દાખલા જોવાના છે. વિદ્યાર્થીઓ, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી એને લાઈક કરવાનો છે. ઉપરાંત તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય, સગા સંબંધીઓ હોય, એને આ વિડીયો શેર કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં.